તો રવિભાણ સંપ્રદાયની આ પરંપરામાં કેટલાક વાડીના સંતો થયા, દલિત સમાજમાંથી આવ્યા. ત્રિકમ સાહેબથી આ વેલો શરૂ થયો. એમાં ભીમ સાહેબ, દાસી જીવણ, અક્કલદાસ, નથુરામ, પીઠો ભગત, કરમણ ભગત, હમીરો, મેઘજીવો. એની અંદર દાસી જીવણના શિષ્ય પ્રેમ સાહેબના શિષ્ય વાઘા ભગત, વાઘો ને વિરમ વાછરા, અમારી બાજુમાં જ વાછરા ગામ છે. પ્રેમ સાહેબ કડિયા ઘોઘાવદરમાં દાસી જીવણ ચમાર જ્ઞાતિમાં થયા. એના શિષ્ય થયા કોટડા સાંગણીના પ્રેમ સાહેબ, એ કડિયા કુંભાર જ્ઞાતિમાં, કડિયા જ્ઞાતિમાં. અને એના શિષ્ય થયા વાઘા અને વિરમ, બે સગા ભાઈઓ હતા. એ વાઘા ભગત વાછરામાં જ થયા, રૂખી ભગત. એમણે સદગુરુ બીજક વાવ્યા, ભાવે ક્યારો પવાય, અનભે છોડ ઊભો થયો, પ્રેમ એની ડાયલું કહેવાય. દયા તણા ફૂલ લાગિયા, ધર્મ ઝીંડવા કહેવાય, રેણી કરણીના ફૂલ નીપજ્યા, નૃત્ય સુરતે કંતાય. ત્રણ દેવે તાણો રચ્યો, જેનો વાણો કબીર વણાય, નામદેવે ભાતું પાડી, આ તો અમુલખ ચૂંદડી કહેવાય, અખંડી વરની ચૂંદડી, ઓઢે ઈ જ અમર થાય. દાસ વાઘાની વિનંતી, સાગર પ્રેમ તણા ગુણ ગાય. અને એણે જ વાઘા ભગતે જ એક ચૂંદડી, ચૂંદડીએ મન મોયા સખી, આ તો અમર વરની ચૂંદડી, ચૂંદડીએ મન મોયા સખી, પેલા પેલા જુગમાં પ્રહલાદના મન મોયા સખી, બીજા બીજા જુગમાં. ચૂંદડી પ્રકારના આવા અનેક રચનાઓ આપણને મળે. એમાં 4 જુગના ભક્તો પ્રહલાદ, હરિશ્ચંદ્ર, યુધિષ્ઠિર, બલિરાજાના ઉલ્લેખો મળે. બીજમાર્ગી, સોનાનો પાટ, રાની રત્નાવળી, 5 કરોડ ભક્તો, પ્રહલાદ, દ્વાપર યુગ, રૂપાનો પાટ, આ બધી વસ્તુ આ ચૂંદડીની રચનાઓમાં આપણને મળે.